ઇકોનોમિક્સમાં જનધન યોજના. તો જનધન યોજનાનો પ્રશ્ન પૂછે તો તે કેવી રીતે લખવો તે જોઈશું. તો જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. તેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા. 8 જાન્યુઆરી સુધી 12.58 કરોડ જેટલા ખાતા તેમાં ખોલવામાં આવ્યા હતા અને 10,590 કરોડ જેટલી થાપણો તેમાં જમા કરાવવામાં આવેલી હતી. તેનો મુખ્ય હેતુ શું હતો? તો ગરીબ પરિવારોને સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે સીધી એને બેંક ખાતામાં જમા થાય તે હતો. મુખ્ય વિશેષતા એ છે કે આ ખાતું ખોલ્યાના 6 મહિના પછી તમે એમાંથી 5,000 સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. 26 જાન્યુઆરી અને 2015 સુધી જે લોકોએ આ યોજના હેઠળ ખાતા ખોલાવેલા હતા તેને જીવન વીમાનો લાભ પણ આપવામાં આવ્યો છે. તો આમ પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના છે અને ગરીબી ઘટાડવા માટે મદદરૂપ એવી યોજના છે. થેન્ક યુ.